નમસ્કાર, જય માતાજી મિત્રો. આપણા થરાની અંદર મિની કાંકરિયા બનવા જઈ રહ્યું છે. કેટલા ખર્ચે? 8 કરોડના ખર્ચે. તો ચાલો તમને હજી 2 મહિના પછી ગ્રાન્ડ ઓપનિંગ થવાની છે. થરાની અંદર અચૂકથી વિઝિટ કરાવું મિની કાંકરિયા, કે ગજબનું લોકેશન અને બગીચો બધી જોરદાર જોવાલાયક વસ્તુ છે. ચલો જો પેલા તો મિત્રો ઉભા રહેવા માટે અથવા સેલ્ફી પોઈન્ટ માટે નાનકડો ગ્રાઉન્ડ પ્લોટ આવે છે. ઓહો, ઝૂમ કરો ભાઈ. અજયભાઈ અને અમારા ભાઈ શ્રી જો અહીંયા જ છે. અમારા રવિભાઈ ને અજયભાઈ અહીંયા જ છે. અજયભાઈ તમે અહીંયા આવો. અને અમારા રવિભાઈ અંબાળા છે. રેડી મહેશભાઈ, કેટલા ટાઈમ પછી આનું ઓપનિંગ થશે? 2 મહિના થઈ જશે. અને ગજબ કદાચ પૂરું બન્યા પછી કેવું લાગશે? કાંકરિયા કરતા ગજબ બનવું જોઈએ. મળશે. ચલો આખું આપણે કોઈ મોડ જોઈએ. ચલો હડો. અરે તૃષાર, એક ડાયલોગ માન્ય છે. અરે આમ તમે જોયો જ નહીં. જો આપણે ડાયલોગ બોલે જો ખાલી ડાયલોગ બોલ છે. રંગ જો મે કે જંગ જો મે પણ આ બંકાની એન્ટ્રી થાય તો આખી મેટર જો મે. ચા કોની પીવે? ચા હરીપાન ફાઈનલ. હરીફા ચા વાળો ડાયલોગ બોલતો. વડીલોની એક જો હરીપાન ચાય સેન ટેલેન્ટ. અને બાકી તમને ખબર નહીં હોય કે આ છોકરો કેટલા વર્ષનો છે? 4 વર્ષનો પ્લસ કે બાળ મંદિરમાં ભણે છે. બરોબર. હર એક જોડે આવું ટેલેન્ટ હોતું નથી. કુદરતે ટેલેન્ટ આપ્યું છે. ખૂબ આગળ વધો. લડો મિત્રો, આપણે સ્ટાર્ટિંગ કરીએ ફર્સ્ટ વાર. જય શ્રી રામ. બરાબર, ચાલો ઉપર ચડાવું અને શરૂઆત આપણી થાય. જુઓ બાકી ચાલો આમાં પેલા બતાવું કે આ તળાવ હાલ ફર્યું નથી. 2 મહિના પછી જયારે ઓપનિંગ થશે તળાવ પેલા જુઓ. આમાં નજીક આવો. જે આપણે પાળ દેખાય એટલું પૂરેપૂરું તળાવ ભરવાનું છે. અને પ્લસ કે અંદર તળાવની અંદર નાવડી પણ અનેક નાવડીઓ મૂકવાની છે. એટલે આપણા માટે જોરદાર જોયાલાયક સ્થળ પણ છે. બનાસકાંઠાનું સૌ પ્રથમ આ જોયાલાયક સ્થળ પણ છે. આ જુઓ એડવાન્સ જગ્યા જુઓ. બરોબર, કપલ હોય કે ફેમિલી હોય કે જોરદાર મજા આવવાની છે. આપણા થરાની અંદર સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો અને બનાસકાંઠા હોય અને એમાં મારું થરા જેવું ગામ હોય. ભાઈ બનાસની વાત ના થાય. તો આપણા થરાની અંદર 8 કરોડના ખર્ચે જે બનવા રહ્યું છે એનું નામનીકરણની વાત કરો તો આપણે જાગોસર તળાવ અને જાગોસર બગીચો 2 વસ્તુ બનવાનું છે. બરાબર. હાલ આપણે તળાવની આગળ ઉભા છે અને પાછળના ભાગમાં જે કરોડોના ખર્ચે બગીચો બનવા જઈ રહ્યો છે એમનું પણ આપણે થોડું ઘણું દ્રશ્ય બનાવશું. અને 2 મહિના પછી આની ભવ્ય ઓપનિંગ થવાની છે. એટલે 2 મહિના હજી રાહ જોવાની થાય છે. રેડી. 2 મહિના પછી તો કપલ હોય કે ફેમિલી હોય મજા આવવાની છે બહુ મજબૂત. મિત્રો તો શું કહેવાય, પ્યોર ચંદનના લાકડાની દિવાલ બનાવવામાં આવી છે. બતાવો ભાઈ, દિવાલ બતાવો. પ્યોર ચંદનનું, ભલે કરોડો રૂપિયા બગડે પણ બાકી અમારા કપલ અને ફેમિલીને અથવા મારા ભાઈઓને કોઈ થવું ના જોઈએ. અને કપલ આમ કદાચ ઝઘડો થાય ને કપલ આયા હોય તો ડાયરેક્ટ કૂદી જવાનું. બરાબર. એ પણ ફ્રી સુવિધા છે આપણા માટે. અને જો ઓમ નમઃ શિવાય શિવનો ફોટો બહુ બેસ્ટ રીતે મૂકવામાં આવ્યો છે. અહીંથી તળાવનું નામકીકરણ થશે. અને આ જે આગળ દેખાય છે એ મજબૂત રીતે બગીચાની તૈયારીઓ થઈ રહી છે. જો ઓપનિંગ મેં કેટલા કીધા? 2 મહિના કીધા. 2 મહિના પછી બધું કમ્પ્લીટ થઈ જશે. અને વિઝિટ કરતા જજો. ટિકિટની વાત કરો તો આપણે 5 થી 10 રૂપિયા ટિકિટ હશે. ઘણા ઘણી જેટલી એટલે કઈ ના કહેવાય ભાઈ. અને પ્લસ કે જેનું પૂરી રીતે સાઉન્ડ સિસ્ટમ હશે જ્યારે ઓપનિંગ થશે ત્યારે. અને પ્લસ કે હર જગ્યાએ તમે જે જગ્યાએ બેઠો તો એનું સીસીટીવી કેમેરાની અંદર રેકોર્ડ થશે. કારણ કે જરૂરી છે. બરાબર. અત્યારે શું મેટર બનતી હોય છે તમને બી ખબર છે અને મને બી ખબર છે. ચલો મહાદેવના દર્શન કરવા આવો અહીંયા. નમસ્કાર મિત્રો, આપણા થરાની અંદર બહુ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એટલે કે મિની કાંકરિયા કરતા પણ ગજબનું લોકેશન. આ તો કદાચ બપોરનો સમય છે, સાંજના સમયની અંદર આના કરતા ગજબમાં. પેલા તો અહીંયા આવો, તમને તળાવ બતાવું. જો આ તળાવ આપણે 2 મહિના પછી ઓપનિંગ થવા જઈ રહ્યું છે. કે જે આ તમને માટીની જેટલી માટી દેખાય છે ને ત્યાં આગળ સંપૂર્ણ રીતે તળાવ ભરાવાનું છે. અને પ્લસ કે અંદર ઘણી બધી નાવડીઓ મૂકવાની છે અનેક પ્રકારની. બરાબર. આ પાછળ જે બનવા જઈ રહ્યું છે એ પણ સંપૂર્ણ રીતે બગીચો બનવા જઈ રહ્યો છે. બગીચો એવો પણ છે કે ભાઈ પગ મૂક્યા પછી ઘર જવાનું મન જ નહીં થાય. અને ખાસ અહીંયા તમને મુલાકાત કરાવું. ચલો પેલા તો શિવના દર્શન કરી લો. અને અમારા રવિભાઈ
રવિભાઈ આ સંપૂર્ણ તળાવનું હેન્ડલિંગ કરવાના છે, બરાબર, એની ટાઈમ. તો જ્યારે પણ આવો તો રવિભાઈને તમે મળી શકો છો. થેન્ક યુ. મહાદેવના પણ દર્શન કરાવો. રેડી? તો આપણા બનાસકાંઠાની અંદર સૌ પ્રથમવાર આવું મિની કાંકરિયા કરતા પણ ગજબ કે રાતના સમયની અંદર જોરદાર લાઇટિંગ હશે, બીજું કે ફરવા લાયક જગ્યા હશે, અને 24 કલાક સીસીટીવી ની પણ સુવિધા હશે, સાઉન્ડ સિસ્ટમ પણ હશે, એટલે મજા આવવાની થાય છે. અને અજય ભાઈને મળી લેજો હો.